આપણે બહુ જ વાત કરી શકીએ એમ છે. નાસીપાસ ઘણીવાર થયા છે, ઘણા ફેલિયર્સ આવ્યા છે, ઘણા હ્યુજ સેટબેક્સ આવ્યા છે. એક બે સેટબેક્સ પબ્લિક લેવલે બી આવ્યા છે, જ્યાં ઇન અ મેસિવ સ્કેલ આઈ હેવ હેડ. And with all the good press that has been happening, great stories of work that I have done have been covered. For a reason absolutely not known, કોઈ પણ ને કંઈક સારું કરવા જતાં બી ખોટી પ્રેસીસ ને ખોટા મેં એવા થયા છે, કારણ કે હવે તો વર્લ્ડ ઓફ મીડિયા એન્ડ એવરીથિંગ ઇઝ ચેન્જ. એવો બી ટાઈમ મેં એ દરમિયાન 2-4 દિવસ માટે એ બહુ ખરાબ ફેઝ જોયો હતો મારી લાઈફમાં, જે હજુ બી મારી લાઈફમાં ઇમ્પેક્ટ કરી ગયો છે. તો એ બધા જોયા છે, ને એના પછી આઈને મેં આ જે કંઈ બી કામો જેટલી ડિસ્કસ કર્યો ને એ બધું એના પછી થયા છે. ફેલિયર્સ તો અત્યારે બી આવે છે, સેટબેક્સ અત્યારે બી આવે છે, ચેલેન્જીસ તો રોજ સવારે આવે છે. રોજની કામનો એ રોજની ચેલેન્જીસ છે આપણા કે નવું કંઈક ઊભું થયું બધાની કરવામાં. પણ હા, એવો સ્ટેપ બી જોયો તો મેં મારી કંપનીમાં થોડા જ વર્ષો પહેલા, કે જ્યારે વી થોટ કે વી ડિડન્ટ નો વોટ ટુ ડુ, અને એના પર મેં એક બહુ જ આખી બ્યુટિફુલ લેક્ચર સિરીઝ કરી હતી એક યુનિવર્સિટીઝમાં ઓન હાઉ ટુ એન્કાઉન્ટર યોર ફેલિયર્સ ઇન સો એન્ડ સો પીરિયડ. અને એવરી ફેલિયર, જ્યારે મેગા ફેલિયર્સ આવે છે, ઇટ ટેક્સ અ ટોલ ઓન યોર સિસ્ટમ, યોર બોડી એન્ડ એવરીથિંગ. અને ત્યારે યુ નીડ ટુ બી ધ ફિટેસ્ટ ઓફ યોર લાઈફ. હાઈએસ્ટ એક્સરસાઇઝ હું ત્યારે કરતો હતો, હાઈએસ્ટ ફિટનેસ હું ત્યારે કરતો હતો, હાઈએસ્ટ મારી જાતનું ધ્યાન હું ત્યારે રાખતો હતો, હાઈએસ્ટ મેડિટેશન હું ત્યારે કરતો, જ્યારે હું આવા ફેઝમાં આવું છું ત્યારે. લોકો એવું કરે, બધું છોડી દે, એન્ડ દે સ્ટાર્ટ બિન્જ ઇટિંગ, દે સ્ટાર્ટ હેવિંગ મોર સુગર, દે વોન્ટ ટુ રિલેક્સ મોર, ઓર ડિફરન્ટ વેઝ ઓફ ડીલિંગ વિથ દેટ, દે વોન્ટ ટુ સલ્ક મોર. હું હાઈએસ્ટ કામ ત્યારે કરું, હું હાઈએસ્ટ લોકોને ત્યારે મળું, હું આ કરું. એટલે હું આ વસ્તુ એટલે શેર કરી રહ્યો છું કે ધીસ ઇઝ વોટ એકચ્યુઅલી યુ શુડ બી ડુઈંગ વેન યુ એન્કાઉન્ટર ફેલિયર. પાછા જવાને બદલે આગળ વધારે વધો, અંદર લોક થવાને બદલે દુનિયાને વધારે મળો. એ જે પાવર તમને મળશે, એ જે લર્નિંગ્સ તમને મળશે, એ એકબીજાની ચેલેન્જ, કે તમને લાગશે ઇટ ઇઝ નોટ અબાઉટ શેરિંગ યોર સોરો, નો, ઇટ ઇઝ શેરિંગ યોર ચેલેન્જીસ વેર યુ એકચ્યુઅલી રિયલાઇઝ કે યાર ના, મારા કરતા તો આને 10 ગણી વધારે ચેલેન્જ છે, હું શું કરું છું, હું કઈ રીતે ઊંઘી શકું, જ્યારે આ જ નથી ઊંઘતો અને આ જ કામ કરે છે ને આટલા ચેલેન્જિંગ સિચ્યુએશનમાં કામ કરે છે. તો એ જે મોટિવેશન મળે છે ને, રસ્તા પર જતા હો, લોકોને મહેનત કરતા જતા હો, ત્યારે યુ સ્ટાર્ટ ફીલિંગ ગ્રેટિટ્યુડ કે યાર મારી ચેલેન્જ તો બહુ નાની છે, હું ક્યાં આને લઈને અત્યારે ફરી રહ્યો છું. દેર આર વેરિયસ અધર થિંગ્સ દેટ આઈ કેન ડુ. મારી પાસે આટલા રસ્તાઓ છે, આટલો મેન પાવર છે, આટલું નેટવર્ક છે, હું ફરીથી ઊભો થઈશ, ફરીથી કરીશ યાર, લોકો સપોર્ટમાં તૈયાર છે. તો એવરી ટાઈમ ધીસ ઇઝ હાઉ આઈ હેવ ડેલ્ટ વિથ ઇટ. અને મેન્ટલ કન્ડિશન અને ફિઝિકલ કન્ડિશન જ્યારે ફિટ હોય છે ને એવી સિચ્યુએશનમાં, ત્યારે એનાથી વધારે કોઈ પાવર તમને નથી મળતો. And that's when you start telling yourself, motivating yourself every single morning, yes you can do it, yes you can do it. અને મારી દરેક ચેલેન્જીસમાં મેં 1% થિયરીને બહુ જ સારી રીતે અપનાવી છે. અને હું એવું જ કહું છું કે ચલો, હું એકદમ ઝીરો થઈ ગયો છું અત્યારે. જેમ મારી કંપનીમાં એવો ફેઝ આવ્યો હતો કે ભાઈ વી આર ડાઉન, વી ડોન્ટ નો વોટ ટુ ડુ. અને મેં એક સિમ્પલ કીધું કે આપણે આપણી કંપનીમાં રોજ મારા બધા જ એમ્પ્લોઈઝને, બધા ડિરેક્ટર્સને, બધા ભેગા થઈને મેં એવું કીધું હતું કે, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે આપણે અત્યારે એબ્સોલ્યુટ લો પર છે, વી ડોન્ટ નો વોટ ટુ ડુ. આપણે પહેલા આખો દિવસ સ્પેન્ડ કરીએ કે આપણે શું કરી શકીએ, બધાના જ આઈડિયાઝ, એ બધાના બ્રેનસ્ટોર્મ કરીને આઈડિયાઝ અમે લોકોએ એક વ્હાઇટ બોર્ડ પર મૂકી દીધા. અને મેં કીધું મારે આમાંથી કંઈ જ કાઢવું નથી, આ બધી જ વસ્તુ સારી છે, સાચી છે, અને દરેકનો એ વિચાર છે, દરેકનું સપનું છે જે આપણે સાકાર કરવાનું છે. પણ આવતા 3 વર્ષમાં સાકાર કરવું હોય તો શું કરીએ? બધાના આઈડિયાઝ મેં લઈ લીધા છે. હવે મારો એક જ આઈડિયા તમને મારે કહેવો છે કે આ બધું કરવા માટે મને એવું લાગે છે કે આ દરેક સ્પિયર, whether it is our accounting, whether it is our execution part, engineering part, whatever it is, આપણે દરેક ડિપાર્ટમેન્ટમાં રોજનો 1% વધારે કામ કરવાનું છે. હું આજે આટલા ટાઈમ સુધી કરું છું, આટલું કામ દિવસમાં કરું છું, તો 1% કાલે વધારે કરીશ, પરમ દિવસે એનાથી 1 વધારે કરીશ. After that, I'll do 1% more. If we do this 1% theory in our life, in every single sphere, whether you want to, you start meditating 10 minutes, then say, I want to meditate 11 minutes. It's very easy. 12, very easy. 13, very easy. Soon you will see that you are meditating for 40 minutes brilliantly, and you are literally flying. And that's how actually our journey transformed. Every day new ideas came in. I'm telling you, in just a small span of 6 months, we saw phenomenal changes in the organization. We took hard decisions to let go of things જે અમને લાગતું હતું અમે આ વસ્તુઓને જિંદગીમાં છોડી નહીં શકીએ. But with those small hard decisions that we could take due to this 1% exercise, the positivity, the mental framing of coming, the idea of coming out of this situation, I'm telling you કે COVID actually proved a blessing for us. અને જ્યારે બીજા સ્ટ્રગલ કરતા હતા ત્યારે we actually started growing in multiple folds in various directions because we were prepared, our foundation was strong. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે.
બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.